કેટલું બધું દૂધ વહી ગયું અને છે ને રાજને ખબર પડશે ને તો હમણાં ખીજા હે તો અહીંયા સોટી ગયા એમ જો હેપી બર્થડે 12 વાગી હેપી બર્થડે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં જો અત્યારે હું જમવા બેસતી હતી ને તો રાજનો ફોન આવ્યો કે હું આવું છું તો મેં કીધું હાલો તો વાટે રહું આપણે બે હારે જમવી અને હું એમ કહેતી હતી રાજ આવે ને તો આપણે છે ને ઘરે કોઈ છે નહીં હું છે ને હતાઈ જાઉં એટલે રાજ ભલે પછી મને ગોત છે આપણે જોઈ મને ગોતે છે કે નહીં એમ ઓકે પણ હતા હું ક્યાં એક એવી જગ્યા જ નથી રાજ તો મને ગોતી લે શું કરશું જોઈ જો આવતા નથી ને પહેલાં મુશ્કેલ છે એ મને ગોતી લે હંતાવાની જગ્યા નથી ને એક કોઈ એટલી મારું બાથરૂમ ને ટોયલેટ ભેગું છે મારે ત્યાં નથી થતા એક બહાર છે બાથરૂમ ત્યાં આપણે હતાઈ જઈએ અહીંયા બાથરૂમ છે નાવાનું જો હા અમે ઓછું વાપરી હું એક નાવા જવામાં રાજને જીનું તો બહાર અને રાજ ઓલા બાથરૂમમાં હાલો આપણે જોઈ અહીંયા હું હતાઈ જઈશ ને તો એને ખબર પડી જાય અહીંયા દઈશ અહીંયા ઊભું રહેવું પડશે કેમ કે રાજ આવે તો અહીંયા મને ગાડી દેખાય કે નહીં એની નકર તો દાદર ચડી જાય ખબર નહીં રહી ઘડીકમાં એમ આજ વરસાદ આવે એવું છે થાકી ગયા અહીંયા ઊભી રહી રહી 1 કલાક તો થઈ ગઈ છે કાંઈ આવ્યા નહીં હો ક્યારે આવે यहाँ तो मैं हाँ नहीं रखूँ वो अपना मुफ्त में यहाँ कपड़ा नहीं है क्या आ होई रो आ होई रो गा के उठा लो હટાઈ જાય તો વઈ જાવ આવા છે આને કાઈ નથી આવડતું એ થોડું મને ભાષા કેટલી ઘડી તો હું થાકી ગઈ ઊભી રહી રહી કહો લેવા ઊભી ગોતવાનું હતું મને રાજે મને ગોતી જ નહીં એમ કેમ ડરી ક્યાં ગોતવા ગયા ક્યાંય ન જાય સીધા બાથરૂમમાં દાવ્યા ના ના તો ક્યાંય ગયા ગોતવા રહોડમ જો રહોડામાં ગાંડા માણે ડોકી આવે ખુલ્લું હોય તો બીજે ક્યાં કઈ ઢાબા ઉપર જાવ પતરા ઉપર પતરા માથે જોઈ અવાય હવે આવો એટલે પતરા માથે હતાઈ જાવ એટલે જડું જ નહીં હાલો હાલો ખાઈ લેવી ગળું હુકાઈ ગયું મારું પાણી પી લઉં તો પછી ખાવાનું ન ભાવે બે ઓલું થાય એ કરતાં મેં કીધું હવે પાણી નથી પીવું ખાવું છે 2 વાગી જાઓ રાઈટ 2 વાગ્યા આવ્યા છે રાજ તઈ ખીચડી ભાખરી સોળીનું શાક રાજને ભાવે સોળીનું શાક એવું કા બહુ મજા આવે ને સોળીનું શાક ખાવાની મજા આવે સોળી જીવન શાક હોય ને સોળી લેતા આવજો રોજ એટલે સોળીનું શાક બનાવી નાખી મારે જો દહીં ને ખીચડી ખાવાનું છે મેં છે ને રાજને કહી દીધું હોત ને તો એ ફોન લઈને ગોતત મને કાં તમને ખબર નહોતી ને એટલે તે કહી દેવી ને એમાં કંઈ સેટિંગ આવે નહીં કહી દેવી તો પછી શું હોય તો ગોતે મને બધી એટલે મેં કીધું નહીં કે હું હંતાઈ જાઉં છું એમ કા જો કીધું હોત ને તો રાજ છે ને અહીંથી ફોન લઈને પછી ફોન લઈને મને ગોતવા આવત પણ મેં કીધું જ નહીં એને કહી દેવી એમાં ન મજા આવે એ ખબર પડી ગઈ કહેવાય હો એમ ન મજા આવે એટલે મસ્ત સુગંધ આવે ને તેલની સારું છે પ્રોસ્કીરનું છે કા પ્રમોશનનું આવેલું હતું ને મને અલગ કમેન્ટ કરતા હતા તમારા પ્રમોશનના કેટલા પૈસા આવે કેટલા આવે રાજ બધા પ્રમોશન અલગ અલગ હોય જરૂર હા અલગ અલગ પ્રમોશનના હોય કા કેટલા આવે તમારા પ્રમોશનના કેટલા લ્યો છો તમે જો મમ્મી ફેસ થઈ ગઈ ફેસ વોશ લગાવ્યું હતું યાર ફેસ માસ્ક હતું માસ્ક લગાડવાનું હતું પ્રમોશનનું હતું તે આ માસ્ક છે મોઢા ઉપર લગાવવાનું હતું તે હાથમાં લગાડ્યું જો વિડીયો કરવાનો હતો ને એટલે હાથમાં લગાડવું પડ્યું તો બેઠીશું બહાર 10 મિનિટ રાખવાનું છે તે બેઠી બહાર 10 મિનિટ થઈ જાય ત્યાં બેહવું પડશે જેનું પંખો બંધ કરીએ જા ખોટું હું કામ લાઇટ બિલ બાળવું છે જાને જાઉં તને સિક્કા ગોદ દો ઓલો ગલ્લો લાવ્યા તે એમાં સિક્કા નાખવા છે જડતા નથી અને હાલ
હા બતાવો, હાથથી દાદા લીધા જો આમાં હાલ સિક્કા આપું. ગુવારનું શાક કરું છું, થોડુંક એવું જ બનાવવાનું છે. અમારે તો હું બપોરનું થોડુંક પડેલું છે કે નહીં, તો મેં કીધું થોડુંક શાક કરી નાખું, ભાખરી આખી પડી છે અને એક રોટલો બનાવી નાખું. બેન દિયો બધી બનાવી દે. હું લેવા કોણ છે મારા રોલ હાટું કહેવાય રોલ. રોલ પેલા નાના હતા ને આપણે બહુ ખાતા કા હોજીનો ના 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 તો ઈ તો આની અંદર જે આવે ને ક્રીમ ક્રીમ તો બહુ મસ્ત આવતું અત્યારે તો ઠીક ઠીક અત્યારે હા. આવતું. જો લાવ્યા છે 3 લાવ્યા છે, ત્રણેય હાટું એક એક કા. બધું જીનું ખાવું હોય ને. હું તો એક રોટલો ખાઈ ગઈ, ગુવાનું શાક ખાઈ ગઈ. હવે તો મોડેથી કોણ ખાઈશ હો, તમે બે તમારા ભાગનો ખાઈ જાઓ, મારા ભાગનો રેવા દો, હું મોડેથી ખાઈશ. કેટલું બધું દૂધ વહી ગયું અને છે ને રાજને ખબર પડશે ને તો હમણાં ખીજા હે તર અહીંયા સોટી ગયા એમ જો. એટલે આખી તપેલી નહોતી ભરી, અમે ખાધું ત્રણેય અને પછી જે દૂધ વધ્યું ને એ જો આટલું વહી ગયું છે. હવે રાજને ખબર પડે ને પહેલાં હું પોતું મારી દઉં, નગર હમણાં કહે એ ખીજાશે. દૂધ વહી જાય એ સારું કહેવાય કંઈ, વહી ગયું સાય નહીં. ક્યારેક ભાગ્યે જ મારે આમ વાતું એ સડી ગયું હોય ને તે હું ઓલી રૂમમાં વહી ગઈ, તે ખબર ન રહી ને દૂધ વહી ગયું એવું છું. ફેમિલી આવી ગયા ઘરે. ઘરે આવ્યો રાઈટ 12 વાગી ગયા ને ઘરે આવ્યો છે કા. તો અહીંયા આરામ કરે છે. સુઈ ગયા કે જાગો? વિડીયો જોવે છે. તો એને હાટો શું લાવ્યો ખબર? શું લેવા લાવ્યો છે? હેપી બર્થડે. 12 વાગી જા 12 વાગી જા એટલે રાસ કેક લઈને આવ્યા. શું છે કેક છે કે કેક લાવ્યો છે. હેપી બર્થડે. થેન્ક યુ. અને કેક તો બહુ ભાવે હો. કેક લાવ્યા ને એટલે થેન્ક યુ, સારું થી થેન્ક યુ. નકર આમ નામ જો ખાલી બર્થડે વિશ કરી હોત ને તો હું કેક ખોઈ જાઉં યાર. હવે ખોલ નાખો કેક. હાલો હું બહુ વિડિયો મોટી તો નથી, મીડિયમ છે, નાની નથી. સારું આજ જ હું જાગી કા, નકર હું હોઈ જ જાઉં. રાજ આવે ને તે હું હોઈ ગયેલી હોય, પણ એમાં એવું તો આજ 3-4 વિડીયો હતા કે નહીં, તે પૂરા કર્યા પછી તમે ઓલો કોણ નહોતા લાવ્યા એ મેં ખાધો, એટલે પછી હું ઉડી ગઈ. ખાધો ને કે નહીં એટલે ઉડી ગઈ. તે મેં કીધું લાવ ઘડી વિડીયો જો કામ પછી ગયું કે નહીં. રાજ જો આવી આ કેવી કેક છે રાજ. વાવ થેન્ક યુ. આઈસ્ક્રીમ વાળી કેક લાવ્યો, મતલબ નડે નહીં બહુ. હા ઓલી કેક નડે આવે નહીં એવી છે. થેન્ક યુ બર્થડે પેલી વિશ કરવા માટે. આઈસ્ક્રીમ મેં આનું નામ કઈ સારું છે. નામ તો મને નથી આવડતું. થેન્ક યુ. કેક આપી, હવે તમે હોઈ જાઓ જાઓ. એમ કાંઈ નહીં, હાલો તમે બધા વિશ કરી ગયો. વિડીયો પૂરો કરી દો. હા અને હું કેક ખાઈ લઉં. જો એમ કેક ખાવાનું થઈ ગયું સાલું. તમારા બધા માટે દો, મારે એકલા નથી ખાવાની. જે જે મને બર્થડે વિશ કરી છે ને બધા માટે જો. જેટલા જેટલા વિશ કરે ને બધાને કેકમાંથી આમાં જરીક 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 ટુકડો, કેમ કે ઝાઝી બધી નહીં, થોડીક એટલે થોડીક જ બધા ભાગમાં આવશે. તો હાલો, જય માતાજી, મળવી નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ. અને બધાને દિલથી થેન્ક યુ જેટલા જેટલા કોમેન્ટો કરી છે ને આમાં. અને હાલો જય માતાજી, કાલે મળવી એક બીજા વિડીયો.